ગુજરાતમાં એક સમય એવો હતો કે જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેનો મંત્ર હતો કે હું ખાતો નથી અને ખાવા દેતો નથી. પણ જ્યારે સાહેબ ગુજરાત છોડી દિલ્હી ગયા કે તેની પાછળ તેનો મંત્ર પણ ભૂલાઈ ગયો. સાહેબ જ્યાં સુધી ગુજરાતમાં હતા ત્યાં સુધી કોઈ જ કૌભાંડમાં કોઈ જ મંત્રી કે નેતાઓના નામ નહોતા સંભળાતા. પણ સાહેબે ગુજરાત શું છોડ્યું કે તેમનો આ મંત્ર છે તેમના જ મંત્રીઓએ બદલી નાખ્યો. હું ખાતો નથી અને ખાવા દેતો નથી એ મંત્રની જગ્યા પર આવી ગયો છે કે હું ભલે ન ખાતો હો પણ મારા દીકરા જરૂરથી ખાશે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. દાહોદમાં મનરેગા યોજનાના કરોડોના કૌભાંડમાં ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી બચુ ખાબડના બે પુત્ર બળવંત ખાબડ અને કિરણ ખાબડ અને તેમની સાથે તેમના જ ભાણેજ અને અન્ય મળતિયાઓની ધરપકડ થઈ. આ સંજોગોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 26 મેના રોજ દાહોદમાં જ રેલવે મંત્રાલયના જાહેર કાર્યક્રમમાં હાજરી આપવા આવી રહ્યા છે. આ કાર્યક્રમના મંચ પર પ્રધાનમંત્રીની સાથે મંચ પર હોદ્દાની રૂએ ખાબડને બેસાડવા કે કેમ તેને લઈને ગુજરાત સરકારમાં ભારે અસમંજસ સર્જાય છે. બુધવારે રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં અને ત્યારબાદ મુખ્યમંત્રી, અધિકારીઓ તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે પ્રધાનમંત્રીની 2 દિવસની મુલાકાતને લઈને ચર્ચા કરી. સરકારમાં મંત્રણાઓ ચાલી રહી છે કે કાર્યક્રમમાં પ્રોટોકોલ અનુસાર ખાબડને મંચ પર બેસાડવા કે નહીં. હવે આ મુદ્દે રાજ્ય સરકાર પ્રધાનમંત્રી કાર્યાલય સાથે સંપર્ક કરીને આ મુદ્દે સૂચન માંગશે તેવું પણ સરકારના સૂત્રોએ જણાવ્યું. સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રધાનમંત્રી મોદી પોતાની સાથે મંચ પર બેસવાવાળા લોકો, તેમનું સ્વાગત કરનારા લોકોથી માંડીને તેમની સાથે કે તેમની સામે સભામાં બેઠેલા લોકોની અગ્રિમ હરોળના આમંત્રિતોથી લઈને બધા જ માટે ખૂબ જ સાવચેતી રાખે છે. તેઓ ક્યારેય કોઈ વિવાદિત કે ખરાબ છબી ધરાવતા લોકોને પસંદ નથી કરતા. તેમના દાહોદ, કચ્છ, ગાંધીનગર સહિતના કાર્યક્રમમાં તે બાબતોનું ખાસ ધ્યાન અત્યારે રાખવામાં આવી રહ્યું છે. મનરેગા કૌભાંડનો વિવાદ જગ્યો હોવા છતાં પણ રાજ્ય કક્ષાના પંચાયત મંત્રી બચુ ખાબડ ગાંધીનગરમાં પોતાની કચેરીમાં બેસતા અને બેઠકોમાં ભાગ લેતા હતા. પરંતુ તેમના બંને પુત્રોની ધરપકડ બાદ બુધવારે યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં તેમણે જવાનું ટાળ્યું. આ તરફ તેઓએ સ્પષ્ટતા કરી હતી કે દાહોદમાં પ્રધાનમંત્રીનો કાર્યક્રમ હોવાથી તે અંગેની વ્યવસ્થા કરવા માટે તેઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અનુમતિ મેળવીને બેઠકમાં ગેરહાજર રહ્યા. પુત્રોનો બચાવ કરતા કહ્યું કે કામ થયું તે વખતે સ્થળ પર ન હતા. ખાબડના પુત્રોની ધરપકડ બાદ તેઓ ભાગતા ફરે છે તેવી પણ ક્યાંક વાત વહેતી થઈ અને તેમણે જ લઈને ખુલાસો પણ તેમણે કરી નાખ્યો કે હું કોઈ ભાગેડું નથી, બજારમાં ખુલ્લો ફરું છું અને મારા વિસ્તારના 2.5 લાખ મતદારોનો મને ટેકો છે. આમ કહીને તેમણે પોતાના વિસ્તારમાં પોતાનું વર્ચસ્વ હોવાની બડાસ પણ હાંકી કાઢી. તેમણે તેમ પણ કહ્યું છે કે મને કેન્દ્ર સરકાર અને રાજ્યપાલે શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ પણ આપ્યો છે. પણ જ્યારે વાત આવે છે કે જો કૌભાંડમાં બચુ ખાબડનો હાથ છે તો સરકાર શું કરશે? તપાસ ચાલુ છે કે હજુ આમાં કોનો હાથ છે. કારણ કે ઘરના મુખિયાને જો ખબર ના હોય કે તેમના દીકરાઓ શું કરે છે અને ખાસ તો એક મંત્રીને જો ખબર ના હોય કે તેમના વિભાગમાં શું ચાલે છે તો એક મંત્રી તરીકે બચુ ખાબડ પર ધૂળ પડી કહેવાય. પણ આજે સૂત્ર અત્યારે સાર્થક થયું છે કે હું તો નથી ખાતો પણ મારા દીકરા જરૂરથી ખાય છે. તેને લઈને આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.